નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી અન્ય લોકોને પણ માહિતી મળી શકે। હવે મિત્રો, ખાસ આજે આપણે વાત એ કરવાની હતી, કેમ કે લાઈવ પ્રોગ્રામમાં પણ મને ઘણા બધા મિત્રો સવાલ કરતા હતા અને કોમેન્ટ બોક્સની અંદર પણ ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી છે કે પરેશભાઈ, અમારે કોરામાં વાવણી કરવી હોય તો ક્યારે કરવી અને કેવી રીતે કરવી। તો હું આજે આપણે ખાસ જણાવી દેવા માગું છું કે આ વર્ષે કોરામાં વાવતા પહેલાં ધ્યાન રાખજો, કેમ કે આપણા ગુજરાતના ઘણા બધા ખેડૂતો એવા છે કે જે કપાસ અને મગફળીનું બિયારણ છે તે ચોમાસા પહેલાં જ વાવી દેતા હોય છે અને ચોમાસા પહેલાં વાવી દે અને પછી જ્યારે પણ ચોમાસું સ્ટાર્ટ થાય એટલે 2 થી 4 ઇંચ વરસાદ થઈ જાય તો તરત જ એનો ઉગાવો આવી જતો હોય છે અને એક સારો એવો ઉગાવો આવી જતો હોય છે। પણ આ વર્ષે ખાસ ધ્યાન એ રાખવાનું છે, કેમ કે જો ઘણી વખત 1 જૂનની આસપાસ આપણે કોરામાં વાવી દેતા હોય છે, પણ આ વર્ષે 7 થી 8 તારીખની અંદર પ્રી મોન્સૂન આવે છે ને મેં આપને ખાસ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન છે એમાં વાવણી થાય એવી કોઈ શક્યતાઓ નથી, પણ માત્ર સામાન્ય ઝાપટા જ પડશે। અને જો આપણે કોરામાં વાવી દીધું હશે અને 7 થી 8 તારીખે ઝાપટાઓ પડશે તો ઝાપટાઓને કારણે આપણો ઉગાવો બરાબર નહીં આવે અને આપણું જે બિયારણ છે એ ફેલ જવાની પણ શક્યતાઓ રહેશે। અને આવું ન થાય એટલા માટે ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે 7-8 તારીખનો ગાળો છે એ જવા દેવાનો છે, એટલે 10 તારીખ પછીથી ગમે ત્યારે તમારે કોરામાં વાવવું તો વાવી શકો છો, કેમ કે વાવણી લાયક વરસાદ છે તે 19 થી 22 જૂનમાં થવાનો છે। એટલે આપણે 10 તારીખે પ્રી મોન્સૂનની અસર પતી જાય પછીથી જો આપણે કોરામાં વાવશો તો સારું રહેશે। અને ખાસ કરીને હું આપણે જણાવી દેવા માગું છું કે આ વર્ષે ચોમાસું પણ લાંબુ ચાલવાનું છે, એટલે જો મગફળી વાવતા હોય તો J20 મગફળી વાવવાનો આગ્રહ રાખવો અને કપાસની અંદર પણ લાંબા ગાળાની વેરાયટી ખાસ વાવી। અને કપાસની અંદર તો લગભગ હું 2 થી 4 દિવસની અંદર જ હવે આપને માહિતી આપીશ કે કઈ કઈ વેરાયટી સારી આવે છે, કઈ કઈ વેરાયટીમાં ઉત્પાદન સારું લઈ શકાય છે, કઈ વેરાયટી છે એ એન્ડ ટાઈમે, કેમ કે કપાસની અંદર મેઇન સમસ્યા આવે છે કે કપાસનો જે એન્ડનો ટાઈમ હોય છે ત્યારે કપાસ લાલ થઈ જતો હોય છે, પણ ઘણી બધી એવી વેરાયટી પણ આવે છે કે જે છેક સુધી લાલ નથી થતી અને ઉત્પાદનમાં પણ સારું હોય છે, લાંબા ગાળાની વેરાયટી પણ હોય છે। આવી વેરાયટી વિશે હું 2-3 વેરાયટી આપને બતાવવાનો છું। આ વિશે પણ હું તમને લગભગ 2-4 દિવસની અંદર માહિતી આપી, અને આનાથી વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ આપ ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો। રજા આપશો, ધન્યવાદ।